જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એક્સલેન્ટ ઇંગ્લિશ ધોરણ 11 પાઠ્યપુસ્તકની આ વિડીયો સિરીઝમાં આપણે આજે યુનિટ નંબર 2 રીડ નંબર 1 એટલે કે ઓટોફેબ ટેકનોલોજી સ્વયં સંચાલિત બનાવટની પદ્ધતિ એટલે કે આપણે ઓટોમેટિક કોઈ પણ વસ્તુ છે બને છે એની જે પદ્ધતિ છે એના વિશેના લાભ અને ગેરલાભ વિશેની આપણે આ યુનિટમાં માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો છે એને આપણે 3 પાર્ટમાં મૂકેલો છે. એમાંથી આપણે પાર્ટ 1 છે આપણે આજે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું બીજા વિડીયો છે એ આવી રીતે વ્યવસ્થિત બનાવતો રહું અને તમને પણ એની નોટિફિકેશન છે એ સબસ્ક્રાઈબ કરો એટલે મળતી રહે. સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન ક્લિક કરીને ઉપર નોટિફિકેશન બટન છે એને ઓકે આપવું કે જેથી કરીને તમને દરેક નોટિફિકેશન છે વિડીયોમાં મળતી રહે. એમાં મારા ચેનલની અંદર પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો છે એ બીજા પણ વિડીયો તમને વ્યવસ્થિત રીતે ગોઠવેલા તમને જોવા મળશે. તમે એમાંથી પણ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. ખાસ કરીને શેર કરજો બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થી મિત્રોને કે જેથી કરીને તે વિદ્યાર્થી મિત્રો છે એ પણ સારી રીતે આ વિષય છે, ઇંગ્લિશ વિષય છે એની તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. આગળ આપણે આ યુનિટ છે આપણે જોશું. પાઠ્યપુસ્તક સાથે રાખજો કે જેથી કરીને તમે દરેક શબ્દ છે વ્યવસ્થિત રીતે અંદર નોટ ડાઉન કરી શકો છો. મેં આમાં કરેલા છે પણ વ્યવસ્થિત રીતે તમે નોટ ડાઉન કરો તો બીજી વાર તમારે વિડીયો છે એ સાથે રાખવો પડે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઓટોફેબ ટેકનોલોજી એટલે કે સ્વયં સંચાલિત બનાવટની પદ્ધતિ. કોઈપણ વસ્તુ છે સ્વયં રીતે બનતી હોય એ કઈ રીતે બને છે, એની પદ્ધતિ શું છે એ વિશેની વાત કરેલી છે. આપણે શરૂઆત થાય છે કે ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે એક ગાડીના શોરૂમમાં છો એવી રીતે તમારી જાતની કલ્પના કરો કે સરસ મજાનો એક ગાડીનો શોરૂમ હોય અને શોરૂમમાં તમે ઊભા છો એવી તમે કલ્પના કરો. યુ આર નોટ હેપી. તમે ખુશ નથી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાંથી તમે કોઈ પણ મોડલ છે એનાથી ખુશ નથી કે આ કંઈ ગાડી તો ગમતી નથી ટૂંકમાં એમ શું તો એ કંઈ નમૂનાથી તમે ખુશ નથી શોરૂમમાંથી. તો હવે યુ વર્ક ઓન અ કમ્પ્યુટર ઉપર તમે કામ કરો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન ઉપર સરસ મજાની તમારી જે ડ્રીમ કાર છે એ તમે બનાવો. ક્રિએટ એટલે કે બનાવવું, તૈયાર કરવું. રેડી? એન્ડ મેજિક અને જાદુ નેક્સ્ટ વીક એટલે કે બીજા જ અઠવાડિયે યુ ગેટ ડિલિવરી. તમને ડિલિવરી મળી જશે, વિતરણ છે તમને થઈ જશે ઓફ અ કાર એટલે કે ગાડીનું. ફેબ્રિકેટેડ એટલે કે બનાવાયેલી. એક્ઝેક્ટલી એટલે કે બરોબર. લાઇક યોર ડિઝાઇન તમારા ડિઝાઇન જેવી જ બનાવેલી ગાડી છે એ તમને બીજા જ અઠવાડિયે એની ડિલિવરી છે મળી જશે. સરસ મને જો ડિલિવરી જે આવા બેનને ભાઈને મળી ગઈ છે. સચ મેજિક આ જાદુ ઇઝ પોસિબલ એ શક્ય બન્યું છે. શા માટે શક્ય બન્યું છે? તો કે થ્રુ અ પ્રોસેસ એક પ્રક્રિયા દ્વારા. નોન એટલે કે જાણીતી એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટો અને ફેબ છે એનું ફૂલ ફોર્મ શું થશે? ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ ખાસ યાદ રાખજો. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત બનાવટ તરીકે જાણીતી પ્રક્રિયા દ્વારા આ જાદુ છે શક્ય બન્યું છે. કે હવે છે એ જૂની લઢણ છે એક જ વસ્તુ છે બને, બીજું કંઈ નવીન વસ્તુ ન બની શકે. ટૂંકમાં નવો આકાર છે આપવો હોય તો પણ ન થઈ શકે એવું હવે નથી. હવે મશીનો દ્વારા તમે જેવો આકાર છે તમે આપવો હોય ગાડીને એવો આકાર છે આપી શકાય છે. એવી ડાય છે તમે બનાવી શકો છો. તો આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એના વડે આ જાદુ છે શક્ય બન્યો છે કે તમે તમારી ડ્રીમ કાર છે બનાવીને જો કંપનીને તમે મોકલો અને જો એની રિક્વેસ્ટ એના આધારે એ ગાડી છે એ તમને મળી શકે છે. ડિલિવરી તમારી ડિઝાઇનની તમને આપી શકે છે. હવે ત્યાર પછી આપણે આગળ જોશું કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત બનાવટ ઓર ઓટોફેબ. જો એનું શોર્ટ ફોર્મ શું છે? ઓટોફેબ ઇઝ અ સેટ એક સમૂહ છે. શેનો? તો કે ઓફ ટેકનોલોજી છે એટલે કે તકનીકોનો. અલગ અલગ જે તકનીકો છે સ્વયં સંચાલિત રીતે બનાવવાની એ તકનીકોનો એક સમૂહ છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન છે ધેટ ઓટોમેટ કે જે શું કરે છે? સ્વયં સંચાલિત બનાવે છે ધ પ્રોસેસ એટલે કે પ્રક્રિયાને ફોર બિલ્ડિંગ એટલે કે બનાવવા
તૈયાર કરવા, આકાર આપવા. ફોર બિલ્ડિંગ 3-dimensional solid object, એટલે કે ત્રિપરિમાણીય ઘન વસ્તુ છે. ફ્રોમ રો મટીરિયલ, રો મટીરિયલ એટલે કે કાચો માલ, કાચો માલમાંથી જે ત્રિપરિમાણીય કાચો માલ છે એમાંથી ત્રિપરિમાણીય ઘન વસ્તુ છે એને આકાર આપવા માટે એની પ્રક્રિયાને સ્વયં સંચાલિત બનાવવા માટે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ અલગ અલગ તકનીકોનો સમૂહ છે. એટલે કે પહેલાં પ્રથમ તો શું કરે છે તો કે એક તકનીકોનો સમૂહ છે અલગ અલગ. જો અલગ અલગ મશીનો છે એના વડે શું કરી શકાય છે તો કે જે ત્રિપરિમાણીય જે ઘન પદાર્થ છે એ બનાવી શકાય છે. આના દ્વારા જે અલગ અલગ જે સાધનો છે, યંત્રો છે, એના વડે એક સરસ મજાના આકારની 3-dimensional ઓબ્જેક્ટ છે તમે બનાવી શકો છો. આ 3-dimensional છે. 3D એટલે શું થશે? 3D. આપણે 3D 4D ની વાત કરીએ ને એ. અને રો મટીરિયલ એટલે કે કાચો માલમાંથી જે અલગ અલગ પ્રકારનો જે કાચો માલ છે એને ઓગાળીને પીગાળીને એટલે ઘન પદાર્થ છે એ તમે બનાવી શકો છો ત્રિપરિમાણીય ઘાટ આપીને. રેડી? ત્યાર પછી જોઈએ કે ધીસ ઇન્ડસ્ટ્રી, આ ઉદ્યોગ છે, યુઝિસ એટલે કે ઉપયોગ કરે છે સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ ઓફ પોલિમર, પાવડર એન્ડ અધર રો મટીરિયલ, એટલે કે બીજા જે રો મટીરિયલ છે, કાચો માલ છે, એ કાચો માલમાંથી અથવા તો ભૂકો છે, પોલિમર કૃત્રિમ રેસાઓ છે, એનું ઘનીકરણ કરવામાં, ઘનીકરણની પ્રક્રિયા છે એનો ઉપયોગ કરે છે આ ઉદ્યોગ છે. એટલે કે જો પ્લાસ્ટિક છે એનું ઘનીકરણ કરેલું છે, એટલે કે એને છે કાચો માલને એક ઢાળ આપી દીધું છે પીગાડીને, અને એ કાચો માલને પીગાડીને જે ઢાળ આપે અને ત્યાર પછી એનું ઘનીકરણ કરે, એટલે કે એને 3-dimensional ઓબ્જેક્ટ છે એની અંદર એનો ઘાટ આપે, સોલિડિફાઈ કરે, એટલે કે ઘનીકરણ એટલે કે એને ઘાટ આપવો ટૂંકમાં એમ. શું એટલે કૃત્રિમ રેસાઓ છે, પાવડર છે અને બીજો કાચો માલ છે એમાં ઉપયોગ થાય છે. આવી રીતે કાચો માલ છે એને એક લિક્વિડ ફોર્મમાં લાવીને એનું ઘનીકરણ કરે છે, એટલે કે તેને ઘન પદાર્થમાં ફેરવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ગાઈડેડ એટલે કે સૂચવાયેલ, બાય ડિઝાઇન એટલે કે જે રચના છે એ ડ્રોન એટલે કે દોરાયેલી, ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર, સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરાયેલી જે રચના છે એને એના દ્વારા સૂચવાઈને જે કાચો માલ છે, પાવડર છે, ભૂકો છે અને કૃત્રિમ રેસાઓ છે એનું ઘનીકરણ છે એનો આ ઉદ્યોગ છે ઉપયોગ કરે છે. જેવી તમે ડિઝાઇન કરી છે તમારા સામાન્ય કમ્પ્યુટર ઉપર એવી ડિઝાઇન છે એના માર્ગદર્શન પામીને એ શું કરે છે? એક પ્રકારનું વસ્તુ છે ક્રિએટ કરે છે, બનાવે છે. કમ્પ્યુટર છે એના અંદર નાખેલી હોય એના આધારે છે આવી રીતે સરસ મજાની ગાડીઓ છે એ એના આધારે બનતી હોય ઓટોમેટિકલી રીતે, મશીન છે એની રીતે કામ કરતું હોય. નાવ હવે ઇટ વિલ બી પોસિબલ, એવું શક્ય બનશે ફોર હ્યુમન બિંગ, માનવજાત માટે શું શક્ય બનશે તો કે ટુ મેનિપ્યુલેટ એટલે કે ચાલાકી રીતે એટલે કે બુદ્ધિપૂર્વક ગોઠવણી કરવી, ધ પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મોની, ઓફ મેટર એટલે કે પદાર્થોના જે ગુણધર્મો છે એને ચાલાકીપૂર્વક એટલે કે બુદ્ધિપૂર્વક એની ગોઠવણી કરીને પદાર્થના ગુણધર્મોની માનવજાત છે એ શક્તિ મેળવી શકે છે. એટલે કે અલગ અલગ પદાર્થો છે, અલગ અલગ વસ્તુઓ છે, એના ગુણધર્મો, એનું જે લિક્વિડ, એનું જે કેમિકલ સ્ટ્રક્ચર છે એમાં અલગ અલગ વ્યવસ્થિત રીતે ગોઠવણ કરીને એ વસ્તુ શું અલગ જ એક પ્રકારની વસ્તુ છે બનાવી શકે છે. એટલે કે માનવજાત છે એ શક્તિ, પાવર છે મેળવી શકે છે. એટલે કે મશીનો છે, યંત્રો છે એનો ઉપયોગ કરીને એક પ્રકારની તાકાત છે, નવી તાકાત છે એ સર્જી શકે છે. જે ગુણધર્મો છે પદાર્થોના એ બદલીને એની ગોઠવણી કરીને. ત્યાર પછી જોઈએ આપણે આગળ કે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ, એટલે કે તક ઊભી કરી રહ્યું છે, તક બનાવી રહ્યું છે. ક્રિએટિંગ એટલે કે બનાવવું, તૈયાર કરવું, તક તૈયાર કરી રહ્યું છે. કેના માટે તો કે ફોર મેન્યુફેક્ચરર્સ એટલે શું થશે તો કે ઉત્પાદકો, ટુ સેટિસ્ફાય એટલે કે સંતોષવા માટે, ધ યુનિક નીડ્સ એટલે કે અજોડ જરૂરિયાત, ઓફ કસ્ટમર એટલે કે ગ્રાહકોની જે અજોડ જરૂરિયાત છે એને સંતોષવા માટે ઉત્પાદકો છે એના માટે તક છે સર્જી રહ્યું છે. એટલે કે ઓટોફેબ છે એના દ્વારા જે ઉત્પાદકો છે એ ગ્રાહકોની માંગણી છે, ગ્રાહકોની જેવી જરૂરિયાત છે એ પ્રકારની વસ્તુ છે તૈયાર કરી શકે છે ઓટોમેટિક ટેકનોલોજીને લીધે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન એટલે કે ગ્રાહકો છે ને શું કરે છે તો કે
જે રચનાની અંદર ડિઝાઇનની અંદર શું કરે છે, આમંત્રણ આપે છે. ડેવલપમેન્ટ એટલે કે વિકાસમાં, એન્ડ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનની પ્રક્રિયાઓમાં. વિલ લીડ એટલે કે દોરી જશે ટુ અનએક્સપેક્ટેડ એટલે કે અનઅપેક્ષિત ન્યૂ પ્રોડક્ટ, જે અનઅપેક્ષિત નવા પ્રોડક્ટ છે એ એના તરફ છે એ આ દોરી જશે. જો સરસ મજાની આપણી ગાડી છે, વિચારી પણ ન હોય એવી ગાડી જેના મનમાં, જેના વિચારમાં આવી હશે તો એ તરત જ ઓટોમેટિક ટેકનોલોજીના લીધે શું કરી શકે, બનાવી શકે છે. અને આપણે અનઅપેક્ષિત છે એ નવી વસ્તુઓ છે એ તમે એના તરફ દોરી જશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, ગ્રાહકોને વિકાસ, રચના અને ઉત્પાદનની પ્રક્રિયામાં આમંત્રણ આપવાથી અનઅપેક્ષિત નવા ઉત્પાદનો છે એના તરફ દોરી જશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર એટલે કે સાથે બનાવનાર છે, સહાયક છે, ગ્રાહક છે. નાવ હવે પ્રોડક્ટ લાયબિલિટી એટલે કે જે વસ્તુની જે જવાબદારી છે, પ્રોડક્ટ લાયબિલિટી છે એ અધર રિસ્ક એટલે કે બીજા જોખમો છે એ, એન્ડ પેટન્ટ રાઇટ એટલે શું થશે તો કે ઇજારાના હકો છે. પેટન્ટ રાઇટ્સ જો અલગ અલગ અમુક વસ્તુઓ છે એની જે પેટન્ટ છે તમે બદલાવી ન શકો. ધારો કે સામાન્ય કોઈ પણ એક વસ્તુ છે એનું નામ છે તમે લઈ લ્યો તો નામ છે એ પણ શું કરી નાખશે, એ થોડુંક ચેન્જ છે એ નામની અંદર કરી નાખશે. તમે એક રોલેક્સ, આપણે વોચની વાત કરીએ તો રોલેક્સ વોચ તમે ફ્લિપકાર્ટ ઉપર તમે સર્ચ મારો ને તો રોલેક્સ છે નામ આવશે જ નહીં. એ હકીકતમાં ફ્લિપકાર્ટ છે એની સાથે ટાઈઅપ જ નથી. તમને બતાવશે ખરી રોલેક્સ જેવું જ, પણ એની અંદર નામ શું હશે, રિલેક્સ નામ હશે. આવી રીતે આ છે પેટન્ટ રાઇટનો કમાલ છે, ઇજારાનો કમાલ છે. કારણ કે રોલેક્સ નામ છે, રોલેક્સ કંપનીએ પોતાના નામે કરી લીધું છે અને પોતે પછી એ બીજી કંપની છે એના નામની કોપી કરી શકતી નથી. ભલે એના જેવી વસ્તુ બનાવી શકે કદાચ, પણ એ વસ્તુ છે એનું નામ છે રોલેક્સ રાખી શકે, એમાં થોડો ઘણો ચેન્જ છે એને કરવો પડે એ નામની અંદર. આ જે ઇજારાના હકો છે એ જોખમો અને જે જવાબદારી છે એ મે બી શેડ એટલે કે આપલે કરવી, SHARED, મે બી શેડ કદાચ આપલે કરી શકાય વિથ ધ કસ્ટમર એટલે કે ગ્રાહકો સાથે. જેવી રીતે આપણે એક ટાર્ઝન ધ વન્ડર કાર મૂવી છે આવ્યું હતું અને એની અંદર જે ગાડી છે એ એના જે હીરો છે એ મૂવીનો, એ હીરો પોતે એના પપ્પા છે એને એક સરસ મજાની ગાડી છે બનાવી હતી. હવે એક ફોક્સ કંપનીમાં એ ગાડીની પેટર્ન છે લઈને જાય છે, બતાવે છે કે આવી ગાડી છે, હું તમારી સાથે ટાઈપ કરું પણ તમારે જે પેટર્નનું નામ છે એ મારા નામે તમારે રાખવાનું થશે ઓમ કરીને. પણ શું કરે છે કે ઓલા ફોક્સનો માલિક છે શું કરે છે તો કે એ જે ગાડી છે એની પેટર્ન છે એ કોપી કરી લે છે પોતાના કમ્પ્યુટરની અંદર, અને હવે એ કોપી કરીને એ પોતે તરત જ એ સીડી એને આપી દીધે પાછી, અને એ કોપી કરીને એના આધારે ફોક્સ નામ કરીને પોતાની ગાડી છે બહાર પાડી દે છે એ પેટર્નની. હવે આ જે એના પપ્પા છે એનો વિરોધ કરે છે, પછી એનું મર્ડર કરી નાખે છે. પછી એવી રીતે ધીમે ધીમે કરીને જે એનો દીકરો છે એ પણ પોતે સરસ મજાનો ડિઝાઇનર બને છે ગાડીઓનો, અને પોતે એ પણ સરસ મજાની નવી ગાડી બનાવે છે. તો આ જે પેટન્ટ રાઇટ છે હકીકતમાં એ મારી પાસે, હું કંઈક નવી એવી પેટર્નની ગાડી છે હું બનાવું છું, તો એ પેટર્નની ગાડી છે એ હું કોઈ પણ કંપની પાસે લઈને જાઉં તો એ પેટર્નની ગાડી છે એ કદાચ મારા પ્રકારની, મારી ડિઝાઇનની છે તો એ કંપની શું કરશે તો કે મારી ડિઝાઇનની ગાડી છે તો હું જેમ કહીશ એ નામ છે એને કંપનીને રાખવું પડશે. ભલે એ ગાડીનું નામ છે રાખે, મોડલ નેમ છે એનું પોતાનું કંપનીનું જ રાખે. ધારો કે હુન્ડાઈ કંપની છે તો હુન્ડાઈ કંપનીમાં ગ્રેન્ડ i10 છે, ગ્રેન્ડ i20 છે, i30 છે, આવી રીતે નામ છે શું કરી શકે, એમાં બદલી શકે છે. ગાડીઓનું નામ છે એ પોતે ગ્રાહકના જે ડિઝાઇન છે એના આધારે કદાચ રાખી શકે, પણ એમાં થોડા ઘણા ચેન્જ કર્યા હોય. અને આપણે જોઈએ તો ખાસ કરીને એમાં જે કંપનીનું નામ શું હશે એ જ રહેવાનું છે, કંપનીના નામમાં કોઈ સુધારો આવવાનો નથી. કંપની હુન્ડાઈ છે તો એનો સિમ્બોલ તો એ આવવાનો છે, પણ એનું નામ છે ગાડીનું છે, આપણે સ્વિફ્ટ છે કહીએ તો એ પણ આવી રીતે નામ છે અલગ અલગ રાખે છે ગાડીઓના ટૂંકમાં એમ. એટલે આવી રીતે ઇજારાના હકો છે ગ્રાહકો સાથે આપણે કરી શકાય. રિસ્ક છે, બીજા માર્કેટના રિસ્ક છે એ, અથવા તો જે જવાબદારી છે, લાયબિલિટી છે પ્રોડક્ટની એ. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વસંચાલિત બનાવટની
સ્વસંચાલિત બનાવટ વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે કે એક જોરદાર અસર હશે ઓન સોસાયટી, સમાજ ઉપર એની જોરદાર અસર બનવાની છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વસ્તુ છે ધીમે ધીમે શું થતી જાય છે, ઓટોમેટિક બનતી જાય છે. આપણે મિક્સરમાં પહેલાં ખાંડની દસ્તો લઈને શું કરતા તો કે સરસ મજાનું વસ્તુઓ છે એ આપણું અનાજ છે ઘંટીની અંદર દળતા ઘરે, પણ હવે શું થઈ ગયું છે, ઘર ઘંટી આવી ગઈ છે, એમાં તરત જ આપણે અહીંયા દઈ આવીએ, 5 મિનિટમાં આપણો જે અનાજ છે એનો ભૂકો કરીને આપણને લોટ છે પાછો આપી દઈએ. તો આ વસ્તુ છે એમાં ઘણો બધો સુધારો આવ્યો છે. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનના લીધે સમાજ ઉપર એક મોટી જોરદારની અસર છે એ થવાની છે જ. ત્યાર પછી આપણે આગળ જોશું કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે ઉત્પાદનની ગુણવત્તાયુક્ત ઉત્પાદન, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ક્વોલિટી એટલે શું થશે, ગુણવત્તા. ઉત્પાદન છે કેવું હશે, ગુણવત્તાયુક્ત હશે. કારણ કે એક જ જેવી ગુણવત્તા આપણે ધારો કે સામાન્ય રીતે જોઈએ કે એક અથાણાની જ વાત કરીએ, પિકલની વાત, PICKLE, પિકલ એટલે કે અથાણું. હવે અથાણુંની આપણે વાત કરીએ સામાન્ય, તો આપણે 10 કિલો અથાણું છે મેં બનાવ્યું, હાલો હવે 10 કિલો અથાણું બનાવ્યું, બધાની જે ગુણવત્તા હશે, સ્વાદ કેવો હશે, બધામાં ઇન્ગ્રેડિયન્ટ બધામાં સરખા હશે 10 કિલોની અંદર. હવે પાછું બીજી વખત 10 કિલો અથાણું બનાવીશ તો શું થશે, એમાં ઇન્ગ્રેડિયન્ટ છે, સ્વાદ છે, થોડો ઘણો ચેન્જ આવી જશે, થોડોક તો એમાં ડિફરન્ટ છે આવી જ જશે. કારણ કે શું છે તો કે ઉત્પાદન છે આપણે ફેરવીએ છીએ, એક જે જથ્થો ફેરવીએ છીએ, બીજી વખત આપણે શું કરશું, એની અંદર યુનિટ્સ છે અમુક પ્રકારના ઓછા અથવા તો અધકા આપણે નાખશું, તો આવા પ્રકારના ક્વોલિટીમાં શું થઈ જશે, ચેન્જ આવશે. પણ ઓટોમેટિક મશીન છે, મશીનની અંદર તો આપણે સેટ કરેલું છે કે આટલી વસ્તુ આમાં છે પડવી જોઈએ, તો હવે બધી વસ્તુ શું સરખી જ એમાં બધામાં પડવાની છે, એમાં કંઈ ચેન્જ આવવાનો નથી. આપણે એટોપ અથવા તો બાલાજીની વેફર ખાતા હોઈએ છીએ, તો જે મોરી વેફર આપણે લેશું તો બધાને મોરી વેફર સરખી જ સ્વાદની હશે. એક 5 રૂપિયાની કોથળી લીધી ને બીજી 5 રૂપિયાની કોથળી લીધો, બધીમાં સ્વાદ કેવો હશે, સરખો હશે. એટલે કે ક્વોલિટી જે ગુણવત્તા છે એ ઉત્પાદન છે એની ગુણવત્તામાં સુધારો આવશે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શનનો અર્થ શું થશે તો કે તપાસ. સ્વયં સંચાલિત તપાસની પદ્ધતિ છે. એન્ડ એસેમ્બલી એટલે કે યંત્રોનું જોડાણ છે. વિલ ઇમ્પ્રૂવ એટલે કે સુધરશે. યંત્રોના જે જોડાણ છે, અલગ અલગ યંત્રો છે એની કનેક્ટિવિટી છે એ, અને જે તપાસ છે થાય છે, જે વસ્તુની ગુણવત્તાની તપાસ થાય છે એ એની પદ્ધતિ છે. વિલ ઇમ્પ્રૂવ એટલે કે સુધારશે. ધ ક્વોલિટી એટલે કે શું સુધારશે તો કે ગુણવત્તા સુધારશે. એન્ડ ડ્યુરેબિલિટીનો અર્થ શું થશે, ટકાઉપણું છે એમાં સુધારો આવશે. ઓફ પ્રોડક્ટ એટલે કે ઉત્પાદનનું ટકાઉપણું અને ગુણવત્તા છે એમાં ઓટોમેટિક તપાસની પદ્ધતિ અને યંત્રોના જોડાણની પદ્ધતિ છે એમાં ગુણવત્તા અને ટકાઉપણામાં સુધારો લાવશે. હવે આપણે જોઈએ કે સરસ એનું બેટર ક્વોલિટી છે એના માટે આવો સિમ્બોલ છે, તમે જોઈ શકો છો વસ્તુઓ ઉપર. પછી અહીંયા એક સરસ વાક્ય મૂકેલું છે ક્વોલિટી ઇન્સ્પેક્શન માટે, કે ક્વોલિટી મીન્સ ડુઈંગ ઇટ રાઇટ વેન નો વન ઇઝ લુકિંગ. જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે સાચું કામ કરવું, વ્યવસ્થિત કામ કરવું, એનું નામ ગુણવત્તા. સરસ મેનું વાક્ય છે ને, કે આપણે કોઈ જોતું ન હોય તો આપણે શું કરીએ, આડું કામ કરીને કામ પતાવી દઈએ. પણ હકીકતમાં એવું કરવું જોઈએ નહીં. કોઈ પણ ન જોતું હોય ત્યારે પણ આપણે વ્યવસ્થિત રીતે જ કામ કરવું જોઈએ. એનું નામ જ શું છે તો કે ગુણવત્તા છે. પછી આગળ જોઈએ કે વન ઇફેક્ટ ઇઝ ધેટ. એક અસર એ છે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર, ગાડી આપણે જોઈએ, અથવા તો ટેલિવિઝન આપણે જો અત્યારે સરસ નવા ટીવી આવી ગયા, રેફ્રિજરેટર છે, ફ્રીજ છે, એક્સેટ્રા વિલ લાસ્ટ એટલે કે ટકી રહેશે. મચ લોંગર એટલે કે લાંબા સમય સુધી. ધેન અર્લિયર મોડલ. અર્લિયર એટલે કે વહેલાના, મોડલ એટલે કે નમૂના. જે જૂના નમૂનાઓ છે, વહેલાના નમૂનાઓ છે, એના કરતાં લાંબા સમય સુધી ગાડી, ટીવી અને ફ્રીજ છે એ ટકી રહેશે. ધેરફોર તેથી ધેર વિલ બી ડિક્લાઇન એટલે કે ઘટાડો આવશે. ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ એટલે કે બદલીની જરૂરિયાત છે, એમાં શું આવશે તો કે ઘટાડો આવશે. નીડ એટલે શું થશે, જરૂરિયાત. ડિક્લાઇન એટલે કે ઘટાડવું, એમાં ઘટાડો આવશે. એટલે કે આવી રીતે વસ્તુઓ છે. અત્યારે તમે જો ફ્રીજ, ટીવી અથવા તો ગાડી છે લ્યો છો તમે, એ લાંબા સમય સુધી શું રહે તો કે ટકી રહે છે એ વસ્તુ છે. કારણ કે એમાં જે વસ્તુનો ઉપયોગ થયો છે બધી
ઓટોમેટિકલી રીતે બન્યું છે, એટલે બધું છે એમાં ક્વોલિટી કેવી હશે, સારી હશે, વ્યવસ્થિત રીતે એનું ફિટિંગ થયેલું હશે. એટલે આવી રીતે આપણે તમે જોઈ શકો છો કે એમાં લાંબા સમય બેટર ક્વોલિટી છે પ્રોડક્ટ છે એમાં સારી બની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કે પાર્ટ 2 છે એમાં આગળનો આપણે વિડીયો છે હવે આપણે જોવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમારા મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મને કોલ કરીને પૂછી શકો છો, અથવા તો તમે એમાં મને નાનીકડી ક્વેરી છે, તમે કોઈ કંઈ પ્રશ્નો તો એ તમે મને મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મારો કોન્ટેક કરીને એમાં મને મેસેજ દ્વારા પૂછી શકો છો. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો કે જેથી કરીને મને વધારેમાં વધારે આગળ ઉત્સાહ રહે કે હું આવો વિડીયો છે બનાવતો રહું. સબસ્ક્રાઈબ કરી લેજો, ખાસ કરીને જો તમે આ ચેનલનો સબસ્ક્રાઈબ કરી હોય તો આ ચેનલ છે એના દ્વારા તમે વધારે આગળ ને આગળ છે ઘણા બધા ઇંગ્લિશને લગતા જે હું વિડીયો મૂકીશ તો એ વિડીયો છે તમે મને મારા જે વિડીયો છે તમે જોઈ શકો છો, દરેકની નોટિફિકેશન તમને મળતી રહે. અને ખાસ કરીને યુટ્યુબ ઉપર મારા નામની ચેનલ પણ છે, મનર કંજારિયા કરીને તમે ચેનલ છે સર્ચ કરશો તો યુટ્યુબ ઉપર તમને મારી આખી ચેનલ છે એ તમને મળી રહેશે. એમાં તમે દરેક ઇંગ્લિશ વિષયના વિડીયો છે તમે સહેલાઈથી જોઈ શકશો. ગ્રામરના પણ હું વિડીયો મૂકીશ, કોમ્પિટિટિવ એક્ઝામ વિશેના પણ વિડીયો મૂકીશ કે જેથી કરીને તમને દરેક જગ્યાએ છે એ તમને ઇંગ્લિશ છે સહેલું બની જાય. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.